કંઈક આવી રીતે જો તમે તમારા ફોનના એપ્લિકેશનને અનઇન્સ્ટોલ કરો છો તો આ ક્યારેક તમને નુકસાન કરી શકે. આ કરવાથી છે ને એપ તો તમારા ફોનમાંથી જતો રહે પણ તમારી ટોટલ માહિતી એપ લઈને જતો રહે. હવે આ વિડીયોમાં હું ગૂગલ એક્સેસ ઉપર જ વાત કરવાનો છું, પણ એની પહેલા અગર તમે કોઈ એપ અનઇન્સ્ટોલ કરવા માંગો છો તો એની અંદર તમારું એકાઉન્ટ અગર તમે ક્રિએટ કરેલું છે તો ફર્સ્ટ ઓફ ઓલ એને ડિલીટ કરો અથવા લોગ આઉટ કરો. હવે જે એપ્લિકેશન તમે અનઇન્સ્ટોલ કર્યું છે અગર એણે તમારું ગૂગલ એક્સેસ લીધું હતું તો એ એપ્લિકેશનમાંથી ગૂગલ એક્સેસ હટાવવું બહુ જરૂરી છે. એના માટે સેટિંગમાં ગૂગલની અંદર ઓલ સર્વિસીસ પર જવાનું છે અને એમાં કનેક્ટેડ એપ્સ પર જવાનું છે અને અહીંયા ક્લિયરલી શો કરે છે કે કયા એપને તમે તમારું ગૂગલ એક્સેસ આપેલું છે. હવે આ કેનવામાંથી ગૂગલ એક્સેસ મારે હટાવવું છે ફોર એક્ઝામ્પલ, તો કેનવાની અંદર જઈને ડિલીટ ઓલ કનેક્શન પર ક્લિક કરી અને અહીંયા કન્ફર્મ આપી દેવાનું છે એટલે પરમેનન્ટલી કેનવા પાસેથી તમારા ગૂગલની ટોટલ ઇન્ફોર્મેશન જતી રહે. તો હવે પછી કોઈ પણ એપ્લિકેશનને અગર તમે અનઇન્સ્ટોલ કરો છો તો થોડી આ પ્રોસેસ જે મેં તમને બતાવીને એને ફોલો કરી લેજો એટલે ક્યારેય પણ કોઈ પ્રોબ્લેમ આવવાની સંભાવના રહે નહીં. અને ઇન્ફોર્મેશન નાની હતી પણ બહુ મહત્વની હતી તો તમારા ગ્રુપમાં ફટાફટ આ વિડીયો શેર કરી દેજો અને ધ ફોન બોયઝને હજી ફોલો નથી કર્યું તો ફટાફટ ફોલો કરો.